કતારગામમાંથી મળેલ નવજાત બાળકી મામલો. કતારગામ પોલીસે ગુનાનો ભેદ ઉકેલ્યો. નવજાત બાળકીની માતાના બાળકી નીકળી. પોલીસે ડિલિવરી કરાવનાર ડોક્ટર, મહિલા રિક્ષા ચાલક અને બાળકીના માતા-પિતાની ધરપકડ કરી. મુંબઈથી સુરત માત્ર ડિલિવરી કરવામાં આવી હતી. નવજાત બાળકીનું સારવાર દરમિયાન મોત થયું હતું. પોલીસે ડોક્ટર સહિત 5 લોકોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. જેતપુર નેશનલ હાઈવે ઉપર ગૌરવ ડાઈંગની બાજુમાં પ્રદૂષણ માફિયાઓ બન્યા બેફામ. જાણે તંત્રની કોઈ બીક ના હોય તેમ ઘોડા દિવસે કેમિકલયુક્ત ગંદુ પાણી જાહેરમાં જમીન ઉપર છંટકાવ કરવામાં આવે છે. એસોસિએશન દ્વારા ફિલ્ટર પ્લાન્ટ બનાવેલ હોવા છતાં પણ જાહેર જમીનોમાં કેમિકલયુક્ત ગંદુ પાણી છાંટવામાં આવે છે. આખિર કોની રહેમ નજર હેઠળના પાણી જાહેરમાં છાંટવામાં આવે છે? આખરે તંત્ર જાગશે કે શું, તે જોવાનું રહીશું. જેતપુરના તંત્રને અપીલ છે કે આવા પ્રદૂષણ માફિયાઓ પર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે. રાજપીપળાના છોટુભાઈ પુરાણી વ્યાયામશાળા પટાંગણમાં ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળના મહામંત્રી શ્રી કરણસિંહ ગોહિલની વિશેષ ઉપસ્થિતિમાં ખેલ મહાકુંભ 2.0નું શાનદાર ઉદ્ઘાટન કરાયું હતું. દક્ષિણ ઝોનના 14 અને 17ના ભાઈઓ માટે યોજાયેલી કબડ્ડી સ્પર્ધાના ધમાકેદાર ઓપનિંગ સેરેમની બાદ કબડ્ડીથી રાજપીપળાનું પટાંગણ ગુંજી ઉઠ્યું હતું. આ પ્રસંગે ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળના મહામંત્રી શ્રી કરણસિંહ ગોહિલે જણાવ્યું કે નર્મદા જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતના બાળકો, યુવાનો રમત ક્ષેત્રે પોતાની પ્રતિભાનો પરિચય આપીને રાજ્ય, રાષ્ટ્રીય કક્ષાએ મેડલો હાંસલ કરી રહ્યા છે. ત્યારે રમતવીરો ખેલદિલીથી ભાવના જાળવીને પોતાની સંસ્થા, કોચ અને જિલ્લાનું ગૌરવ જાળવે તે પણ અતિ મહત્વપૂર્ણ છે. વધુમાં શ્રી ગોહિલે રમતવીરોને ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા શુભેચ્છાઓ પાઠવી હતી. આ તકે જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રી વિષ્ણુભાઈ વ્યવસાયે પણ દક્ષિણ ઝોનના કબડ્ડીના સ્પર્ધકો માટે રહેવા, જમવા સહિત અન્ય ઉપલબ્ધ સુવિધાઓ ચિતાર રજૂ કરીને બાળકોને રમત ક્ષેત્રે પ્રોત્સાહિત કરવામાં જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી દ્વારા આદરેલા પ્રયત્નો વિશે માહિતગીરી આપી હતી. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત સંયુક્ત ઉપક્રમે આયોજિત આ સ્પર્ધાને સફળ બનાવવા માટે જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી દ્વારા દક્ષિણ ઝોનના ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ઉદ્ઘાટન કાર્યક્રમમાં સીપી ડિગ્રી કોલેજના પ્રાચાર્ય શ્રી હસમુખભાઈ પટેલ, જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી દિલીપભાઈ દેસાઈ, પ્રાંત યુવા વિકાસ અધિકારી શ્રી ભરતભાઈ પરમાર, કબડ્ડી કોચ શ્રી મિતેશભાઈ દેસાઈ, નર્મદા જિલ્લાના કોચ શ્રી સુમિત ખારપાર, શ્રી જયવીર કંઠારિયા, શ્રીમતી મિકિતા પટેલ સહિત દક્ષિણ ઝોનના કોચ, DLSSના વિદ્યાર્થીઓ, ખેલાડીઓ ઉત્સાહભેર ભાગીદારી નજરે પડી હતી. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, જિલ્લા રમત વિકાસ અધિકારી કચેરી નર્મદા તથા શ્રી છોટુભાઈ પુરાણી વ્યાયામશાળા હસ્તક આજરોજ નર્મદા ખાતે ખેલ મહાકુંભ 2.0 કબડ્ડી સ્પર્ધા અંડર 14-17 દક્ષિણ ઝોનની સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં દક્ષિણ ઝોનમાં 8 જિલ્લાના ખેલાડીઓએ ભાગ લીધેલ છે. આ કાર્યક્રમ અંતર્ગત જે ખેલાડીઓ ભાગ લેવા આવેલા છે તેમને તમામ સુવિધા મેદાનથી લઈને રહેવા જમવાની વ્યવસ્થા બધી પૂરી પાડવામાં આવે છે. અને એક પ્લેટફોર્મ ખેલ મહાકુંભ થકી આપવામાં આવે છે કે જે સ્પર્ધક અહીંયા પોતાનું પ્રભુત્વ બતાડી આગળ વધી રાજ્યકક્ષા અને રાષ્ટ્રીય કક્ષા થકી પોતાનું પ્રભુત્વ બતાવે એવો સ્ટેજ છે. તો એના માટે નર્મદા જિલ્લામાં જે આયોજન કરવામાં આવેલ છે એ તમામ ખેલાડીઓને ખૂબ પ્રોત્સાહનરૂપ જોવામાં આવે છે અને તમામને આગળ વધારવા માટે કટિબદ્ધ છે.
ડિંડોલી વિસ્તારમાં ગંભીર ઘટના સર્જાઈ હતી, જેમાં નિર્માણાધીન પ્રોજેક્ટની દિવાલ ધરાશાયી થઈ હતી. ચાલુ પ્રોજેક્ટની દિવાલ ધરાશાયી થઈ ત્યારે સદનસીબે કોઈ શ્રમિકો હાજર ન હતા, જેથી મોટી ગંભીર દુર્ઘટના બનતા રહી ગઈ હતી, જેથી હાજર લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. જોકે કોઈ શ્રમિક ધરાશાયી થયેલી દિવાલના કાટમાળ નીચે ન દટાયું હોવાનું પણ સામે આવ્યું છે. ડિંડોલી વિસ્તારમાં નિર્માણાધીન પ્રોજેક્ટની દિવાલ ધરાશાયી થઈ હતી. ડિંડોલીના આર્થવા પ્રોજેક્ટની દિવાલ ધરાશાયી થઈ હતી. જો શ્રમિકો હાજર હો તો મોટી દુર્ઘટના સર્જાઈ હો તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. દુર્ઘટનાને લઈ અનેક સવાલ ઊભા થાય છે. સમગ્ર પ્રોજેક્ટમાં ડેવલપર તરીકે રાજેશ પટેલ છે. આ પ્રોજેક્ટના આર્કિટેક્ટ હિરેન પરમાર છે, સાથે સ્ટ્રક્ચર એન્જિનિયર ધરમ ભગત છે. આ લોકોની લાપરવાહીથી સમગ્ર દુર્ઘટના સર્જાઈ હોવાનું સામે આવી છે. ત્યારે આ પ્રકારની દુર્ઘટના બનવા પાછળ કોઈ લાપરવાહી છે તે અંગે સવાલો ઊભા થાય છે. પ્લાસ્ટિકના કચરાની આડમાં લઈ જવાતો દારૂનો જથ્થો પકડાયો. દારૂની 12,000 નગ બોતલ કબજે કરાઈ. ઈચ્છરપોર પોલીસે ભાટપોર ગામ નજીકથી દારૂ ઝડપી પાડ્યો. રૂપિયા 12 લાખની દારૂની જથ્થો સહિત 27 લાખનો મુદ્દામાલ કબજે. 2 આરોપીઓની કરાઈ ધરપકડ. દારૂ મંગાવનાર અને મોકલનાર સહિત 3ને વોન્ટેડ જાહેર કર્યો. ભારતના પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈની જન્મજયંતિ નિમિત્તે ડુમસ ખાતે સૂત્રાંજલિ સહવંદના કરવામાં આવી. મોરારજી દેસાઈના નામથી કોઈ અજાણ નથી. આજે એમના 129મો જન્મદિવસ છે. તેઓને ભારતનું સર્વોચ્ચ સન્માન ભારત રત્ન અને પાકિસ્તાનનું સર્વોચ્ચ સન્માન નિશાનેથી નવાજવામાં આવ્યો છે. ગુજરાત વિદ્યાપીઠના એક ઓડિટોરિયમનું નામાભિમાન ગુજરાત ગવર્નર તથા ગુજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ આચાર્ય દેવવ્રત કરશે, જેનું નામ આપવામાં આવ્યું છે મોરારજી દેસાઈ મંડપમ. આનાથી સરસ અંજલિ એમના જન્મદિને કોઈ હોઈ નથી શકે. મહિદરપુરા ગલેમંડી શેરીનો અનોખો વિરોધ. પાણી જોડાણના કામ બાદ શિંગડા મારવા આવું નહીંના બેનર લાગ્યા. સ્થાનિકોએ હાલાકી ન પડે તે માટે બેનર લગાવી સૂચન આપ્યું. શેરીમાં ઠીંગડા મારવાની કામગીરી સામે બેનરો લગાડ્યા. પાણીની લાઈન નાખ્યા બાદ રસ્તો બનાવવામાં અધિકારીઓ અખાડા કરી રહ્યા છે. હાલમાં સ્થાનિક લોકો રોડ ખોદાને લઈ ભારે હાલાકી પડી રહ્યા છે. જી, આપનું નામ? હિતેશભાઈ માલી. હિતેશભાઈ, શું પ્રોબ્લેમ પડ્યો છે? પ્રોબ્લેમમાં એ લોકો સાહેબ કે તમને ઠીંગડા મારને રોડ ચલાવી આપશું. અમે ના પાડી છે કે ઠીંગડા નથી, અમારે ડામર જ પાઠવ્યું છે. ના બીજી ફેરી શેરી ખોડાઈ છે. બીજી ફેરી પહેલાં ગ્રેનેડ લાઈન લખાઈ છે, આ બીજી ફેરી પાણીની લાઈન લખાઈ છે. એટલે વારે 2-3 મહિના લગીને આવ્યા ઇસ્યુ કર્યા કરવાના કોઈ મતલબ નથી. એના માટે કોઈને રજૂઆત કરી? રજૂઆત ઉપર લગીને રજૂઆત કરી છે કે અમે ઠીંગડા મારી આપશું. એ લોકો એમ કે ભાઈ ઠીંગડાથી ચલ્યું ને અમે ના પાડી કે ઠીંગડા નથી મારવા. જો તો આખું વર્ષ લગીને અમને આમ રવાતું. બેનરમાં શું લખ્યું છે? શા માટે? બેનરમાં એ લોકો પંચ કરવાનું કહે છે. અમે ના પાડી છે કે પંચિંગ નથી કરવું, અમારે આખો ડામરવાળો રોડ જ કરવો છે, નહીં તો રવા દો એમને એમ જ. પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના લીમ ગામડા ખાતે શ્રી રામ દરબાર તથા રાધેકૃષ્ણની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ત્રીજા દિવસે નિજ મંદિરમાં મંત્રોચ્ચાર વિધિ વિધાન સાથે પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. સાથે સાથે આવેલા સાધુ સંતો તેમજ તારાલાગઢના માતૃશ્રી મૂલ્યો તેમજ મહેમાનો અને રાજકીય આગેવાનો તેમાં રાધનપુરના પૂર્વ ધારાસભ્યો શ્રી રધુભાઈ દેસાઈ, રાધનપુર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શ્રી હરદાસભાઈ આહિર, શંકરભાઈ આહિર, લક્ષ્મણભાઈ આહિર, ભાજપના આગેવાનો તેમજ રાયણભાઈ આહિર, ધનાભાઈ આહિર,
ભોજાભાઈ આહિર તેમજ તમામ સમાજના અગ્રણીઓએ ભવ્ય શાલ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ લીમગામડા ખાતે ભવ્ય ઉત્સવની અંદર મોટી સંખ્યાની અંદર આજુબાજુના ગામના લોકો અને બહારથી મહેમાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ભજન અને ભોજન સાથે ભવ્ય ઉજવણી કરી ભક્તિમય વાતાવરણ બન્યું હતું. તમે બધાએ ખૂબ શક્તિ અને સામર્થ્ય આપ્યું. રઘુ દેસાઈ તો 1 લાખ હશે ગુજરાતમાં, પણ રઘુ દેસાઈને સાચી ઓળખ આ વિસ્તારે આપી છે. તમારા બધાને ફરીથી વંદન કરું છું. તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. ધારાસભ્ય તરીકે જવાબદારીઓ નિભાવવામાં ક્યાંય બાકી રાખ્યું નથી, પણ ક્યાંય કોઈનું ઓછું વધતું થયું હોય તો એ માફ કરજો. ફરીથી આ વિસ્તારમાં જે મને પ્રેમ મળ્યો, લાગણી મળી, બધા સમાજોનો જે ટેકો મળ્યો છે એના માટે બધાનો જાહેરમાં આભાર માનું છું. તારીખ 27, 28, 29, 30, 4 અને 5ના શુભ દિવસોમાં ભગવાન રામચંદ્ર પરિવાર સાથે રાધાકૃષ્ણજીની પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ અતિશય ઉત્સાહથી, અતિશય ધાર્મિક ભાવનાથી આયોજિત કર્યો. આજે છેલ્લો દિવસ છે. વિદ્વાન બ્રાહ્મણોમાં અમારા મુખ્ય આચાર્ય શાસ્ત્રી અમૃતલાલ અંબારામભાઈ છે. એમની સાથે બીજા 11 વિદ્વાન બ્રાહ્મણો છે. શાસ્ત્રોક્ત વિધિથી, વેદોના મંત્રોચ્ચારથી અતિ ઉત્સાહ, ધાર્મિક અને ભક્તિભાવ વાતાવરણમાં આજે અમે 1 વાગે પ્રાણ પ્રતિષ્ઠા કરીને 12:39 અમે અમારો આ કાર્યક્રમ અને ભગવાન રામને અમારા નિજ મંદિરમાં પ્રતિષ્ઠિત કરીને રંગે ચંગે ઉજવણી સાથે પૂરો કરીશું. શું નામ તમારું સર? મારું નામ નાયાભાઈ ભુરાભાઈ આયર. અમારી સાથે ગામના જવાબદાર લક્ષ્મણભાઈ મહાદેવી આયર છે અને અનેક આગેવાનોએ આમાં ખૂબ જહેમત ઉઠાવી છે. સૌના સાથથી એક સારો પ્રોગ્રામ ચાલી રહ્યો છે, એક ધાર્મિક કાર્યક્રમ ચાલી રહ્યો છે. ભગવદ્ કૃપાથી લીમગામડા ગામમાં આજે ભગવાન સીતારામ પરિવાર, રાધાકૃષ્ણ પરિવારની પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ રાખ્યો છે. સુંદર આયોજન ગામમાં લોકોએ કર્યું છે. વિદ્વાન બ્રાહ્મણોની સાથે પંચકુંડી યજ્ઞ કરી અને ભગવાનને આજે મંદિરમાં પ્રતિષ્ઠિત કરવાના છે. ખૂબ જ ઉત્સાહ છે, ખૂબ ભાવ છે, લોકોનો અદ્વિતીય ભાવ છે અને તે સાથે ભગવાન આજે એ નૂતન મંદિરમાં બિરાજમાન થવાના છે. સુરતનો દેશભરમાં સ્વચ્છતામાં પ્રથમ ક્રમ આવ્યો છે, ત્યારે આ અગ્રેસરતાને અકબંધ રાખવા લોકો પણ સહભાગી બની રહ્યા હોવાનું સામે આવ્યું છે. કતારગામમાં સ્વચ્છતાને લઈ વડઘોડામાં જાનૈયાઓએ અદ્ભુત કામગીરી કરી હતી. વડઘોડામાં ફોડાવવામાં આવેલા ફટાકડાથી તથા કચરાની સફાઈ કરીને લોકોને સારો સંદેશ આપ્યો હતો. કતારગામ આંબતવાડી રોડ ઉપર વડીલોએ જાનૈયાઓને ઝાડુ પકડાવી ફટાકડાનો કચરો સાફ કરાવ્યો હતો. લગ્નના વરઘોડામાં ફટાકડા ફોડીને કે કાગળના ટુકડા ઉડાવીને રોડ ઉપર કચરો કરવા બદલ સુરત મ્યુનિસિપલ દંડ વસૂલવામાં શરૂ કર્યું છે, જેથી હવે જાનૈયા જાતે જ કચરો સાફ કરવા લાગ્યા છે. આવી જાગૃતિ સુરતના સ્વચ્છતામાં પ્રથમ ક્રમાંક જાળવી રાખવામાં મદદરૂપ બનશે. જાનૈયાઓની આ કામગીરીથી સુરત મેયરે સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી વખાણ કર્યા છે. મેયર દક્ષેશ માવાણીએ કહ્યું કે જાણીને ખૂબ આનંદ થયો. સુરત મહાનગરપાલિકાની વરઘોડામાં ફટાકડા ફોડી કચરો ન કરી જાનૈયાઓએ સ્વચ્છતાનો કરી હતી. આ જ રીતે સ્વચ્છતાના આગ્રહી બનીશું તો સ્વચ્છતામાં પ્રથમ ક્રમ જાળવી રાખીશું. સાબર ડેરી માટે ભાજપના મેન્ડેટ જાહેર. ગઢમોટી રાત્રે અપાયા મેન્ડેટ. કિસાન મોરચાના પ્રમુખ હિતેશ પટેલ કપાયા. સાબરકાંઠા બેંકના પૂર્વ ચેરમેન મહેશભાઈ પટેલ મોડેડ વિહોણા. સાબર ડેરીના પૂર્વ વાઇસ ચેરમેનને મોન્ડેડ નહીં. ખેડ બ્રહ્માથી પૂર્વ ડિરેક્ટર રામાભાઈ પટેલને મોન્ડેડ. વડાલી 3 ઋતુરાજને મેન્ડેડ. ઈડર 1 થી અશોક પટેલ અને ઈડર 2 કેતન પટેલની મેન્ડેડ. હિંમતનગર 1 થી જેઠાભાઈ પટેલને હિંમતનગર 2 થી વિપુલ પટેલ મેન્ડેડ. પ્રાંતિજની મણિભાઈ પટેલ અને તાલોદથી ભોગીલાલ પટેલને મેન્ડેડ. બિલોડાથી કાંતિલાલ પટેલ અને ધનસુરાથી સચિન પટેલને મેન્ડેડ. મોડાસા શામલભાઈ પટેલ અને મોડાસા 2 સચિન પટેલ પણ મેન્ડેડ. મોટાભાગના જૂના જોગીઓને અપાયા મેન્ડેડ. અંદરોઅંદરની ખેંચતાણ દૂર કરવા કરાયો પ્રયાસ.
અન્ય પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમાર, સાબરકાંઠા બેંકના મહેશભાઈ પટેલ કપાયા. સાબર ડેરીમાં એક પણ ઠાકોર ક્ષત્રિય ઉમેદવારને મેન્ડેટ નહીં. અયોધ્યા ખાતે ભવ્ય મંદિરમાં રામલલ્લાની સ્થાપના બાદ દેશભરમાંથી અસંખ્ય રામ ભક્તો તેમના દર્શન જઈ રહ્યા છે. ત્યારે સુરત અને નવસારીમાંથી કુલ 4 ટ્રેનો રવાના કરાઈ હતી. ત્યારબાદ આજ રોજ 28 ફેબ્રુઆરીના રોજ ઉધના રેલવે સ્ટેશન ખાતેથી આદરણીય પ્રદેશ અધ્યક્ષ તથા નવસારીની સાંસદ CR પાટીલ દ્વારા તેમના ખર્ચે લગભગ 1344 રામ ભક્ત મહિલાઓને નિઃશુલ્ક રામલલ્લાના દર્શન કરવા આસ્થા સ્પેશિયલ મહિલા ટ્રેન રવાના કરાઈ હતી. આ પ્રસંગે ઉધના રેલવે સ્ટેશન ખાતે સુરત મહાનગર અધ્યક્ષ નિરંજનભાઈ ઝાંઝમેરા, મહામંત્રી કિશોરભાઈ બિંદલ, રેલવેની કમિટીના સભ્ય છોટુભાઈ પાટીલ, યુથ ફોર ગુજરાતના અધ્યક્ષ જિગ્નેશભાઈ પાટીલ તથા નવસારી લોકસભામાં સમાવિષ્ટ 84 ઉધના લિંબાયત તથા મજૂરા વિધાનસભાના કોર્પોરેટરો, પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી રામ ભક્ત મહિલા યાત્રીઓનો પુષ્પવર્ષા કરી ઝંડી બતાવી ટ્રેન રવાના કરાવાઈ હતી. જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. ભગવાન શ્રી રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ત્યારબાદ સમગ્ર દેશમાંથી અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના દર્શન કરવા માટે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે. ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના આદરણીય અધ્યક્ષ અને નવસારીના લોકલાડીલા સાંસદ આદરણીય CR પાટીલ સાહેબે પણ એમના મત વિસ્તારમાંથી ખાસ કરીને બહેનો અયોધ્યા ખાતે જઈ અને ભગવાન શ્રી રામલલ્લાના દર્શન કરે તેવી યોજના બનાવી, જાહેરાત કરી અને આજે એનો અમલ પણ થઈ ચૂક્યો છે. સુરતની 4 વિધાનસભા ક્ષેત્ર જે નવસારી લોકસભામાં આવે છે તેમાંથી લિંબાયત, ઉધના, 84 અને મજૂરા આ 4 વિધાનસભામાંથી અંદાજે 1344 જેટલી બહેનો આજે અયોધ્યા ખાતે દર્શનાર્થે જઈ રહી છે. અમે એમના બધાને શુભકામના અને વિદાય આપવા માટે આવ્યા છું, ટ્રેનનું પ્રસ્થાન કરાવવા માટે આવ્યા છું. મારી સાથે ઉપસ્થિત છે યુથ ફોર ગુજરાતના અધ્યક્ષ શ્રીમાન જિગ્નેશભાઈ પાટીલ, મારી સાથી મહામંત્રી શ્રીમાન કિશોરભાઈ બિંદલ, અમારા ઉધના લોકસભાના ઇન્ચાર્જ શ્રીમાન છોટુભાઈ પાટીલ, અમારા શહેરના સાથી મંત્રી પ્રદીપસિંહ રાજપૂત, અમારા સૌ મહાનગરપાલિકાના કોર્પોરેટરશ્રીઓ તથા સૌ શ્રદ્ધાળુઓ આજે ખૂબ ભક્તિભાવમાં તરબોળ થઈને આજે અયોધ્યા પ્રસ્થાન કરી રહ્યા છે. અમે બધા એમને શુભેચ્છા પાઠવી છીએ. એમની યાત્રા ખૂબ સારી રીતે, સુખમય રીતે પૂર્ણ થાય અને ફરીવાર ભગવાન શ્રી રામલલ્લાના દર્શન કરીને સુરત પધારે એ માટે પ્રભુ રામના ચરણોમાં અમે પ્રાર્થના પણ કરીએ છીએ. લોકોનું સપનું છેલ્લા 550 વર્ષથી કે રામલલ્લા મંદિર બનશે અને આજે આખરેમાં આપણા પ્રધાન સેવક એવા નરેન્દ્ર મોદી સાહેબે કરોડો લોકોનું સપનું પૂરું કર્યું છે. ત્યારે નવસારી લોકસભામાંથી સુરત જિલ્લાની ટોટલ 4 વિધાનસભામાંથી આજે 1344 બહેનો આજે રામલલ્લાના દર્શન કરવા જઈ રહ્યા છે. આગલા દિવસોમાં નવસારી લોકસભામાં જે બીજી 3 વિધાનસભા આવે છે એમાંથી પણ બહેનો રામલલ્લાના દર્શન કરવા જશે. આપણે સૌ શ્રી CR પાટીલ સાહેબનું ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું, કારણ કે એ હર હંમેશ
લોકોની વચ્ચે રહીને લોકોના કાર્ય કરતા હોય છે. એમ જ આજે આપણી વચ્ચે જ્યારે ટ્રેનને ફ્લેગ ઓફ કરવાના છે, જ્યારે રામલલ્લા મંદિર તરફ સૌ બહેનો દર્શન માટે જશે, આપણી વચ્ચે સુરત શહેરના પ્રમુખ શ્રી જાજમેરા સાહેબ ઉપસ્થિત છે, આપણા ઉધનાના આગેવાન શ્રી ચોટુભાઈ પાટીલ ઉપસ્થિત છે, મહામંત્રી શ્રી કિશોરભાઈ, મંત્રી શ્રી પ્રદીપસિંહ અને ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ, આગેવાનો પાર્ટીના એ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો હું પાટીલ સાહેબને ફરીથી એકવાર ખૂબ ખૂબ અભિનંદન અને ધન્યવાદ આપીશ.